હનુમાનજીના પિતાશ્રીનું નામ પવનપુત્ર, મારુતિ નંદન, આપણે એના નામ છે ને બધા. તો એ પવનપુત્ર છે. પવન આપણા શરીરમાં કઈ જગ્યાએ વહે છે? આપણા શરીરમાં 5 પ્રકારના પવન છે: પ્રાણ, અપાન, ઉદાન, સમાન અને વ્યાન. આ 5 પ્રકારના પ્રાણ દરેકના શરીરમાં છે. તો એ પ્રાણ સ્વરૂપે જે આપણા શરીરમાં વસે છે ને, કારણ કે પ્રાણના પુત્ર છે હનુમાનજી મહારાજ. પવન પુત્ર આપણે કહીએ, એને મારુતિ નંદન આપણે કહીએ. તો એ પ્રાણ રૂપી આપણા શરીરની અંદર વહન કરે છે હનુમાનજી મહારાજ. કયો પ્રાણ? કે જે શ્વાસ આપણે લઈએ ને જે શ્વાસ છોડીએ, એ પ્રાણ રૂપી હનુમાનજી મહારાજ દરેક શરીરની અંદર છે. પણ એને પ્રગટ, એનો અનુભવ, એનો સાક્ષાત્કાર એ બધાને ન થાય, એ કોઈકને જ પ્રાપ્ત થાય. એની માટેનું એનું ભજન એવું હોવું જોઈએ, એની માટે એની પર ગુરુની કૃપા એવી હોય ત્યારે એ વસ્તુ પ્રગટ થાય. એવી કૃપા એ દેવદૂત હનુમાનજી મહારાજની એ જીતુભાઈ ઉપર છે. કાલે રાત્રે મને આ બધી વસ્તુની ખબર પડી. ભગવાન એવી ને એવી કૃપા એના ઉપર રાખે અને આવા ભગીરથ કાર્યના હાથે કરાવે અને લોકોના દુઃખ દૂર થાય એવી હજી એને વધારે ભગવાન શક્તિ આપે. આપણે ભગવાનના ચરણમાં એ પ્રાર્થના કરીએ. અતુલિત બલધામમ હૈમ શૈલાભ દેહમ ગરુજવન કૃશાનમ અગ્રગણ્ય સકલ ગુણ નિધાન વાનરાણામધીશ રઘુપતિ પ્રિય ભક્તમ એકવાર બધા હાથ ઊંચા કરીને હનુમાનજી મહારાજને જય બોલાવવાની છે. શનિવાર છે બરાબર. બોલીએ દેવદૂત હનુમાનજી મહારાજ. આવો હવે આપણે ભાગવતની અંદર પ્રવેશ કરીએ. કાલની કથાની અંદર સૃષ્ટિની ઉત્પત્તિની કથા અને પૃથ્વીને બહાર લાવી હિરણાક્ષનો વધ કરી અને એના પર સૃષ્ટિનું સર્જનની કથા આપણે એમની ઝાંખી કરી. આગળ સુત પુરાણી કહેવા લાગ્યા છે કે આ હિરણાક્ષ છે એની ઉત્પત્તિ કઈ રીતે થઈ. ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે આગલા જન્મની અંદર એ જય અને વિજય નામના 2 ભગવાનના દૂત હતા. વૈકુંઠની અંદર જે દ્વારપાળક તરીકે ત્યાં રક્ષા કરતા હતા. એવામાં એકવાર સનત કુમારો ભગવાનના દર્શન કરવા માટે એ વૈકુંઠની અંદર દર્શન કરવા માટે જાય છે. અને દર્શન કરવા માટે જાય એટલે આ દ્વારપાળો એને રોકે. સનત કુમારો છે ને એ તો સત્સંગી છે, ડાયરેક્ટ ભગવાન સાથે એનો સાક્ષાત્કાર થયેલો છે, પણ દ્વારપાળો એને રોકે છે. દ્વારપાળોને કોઈ ખબર નથી કે આ કોણ છે, આ જય અને વિજય.
એટલે કે અમારે ભગવાનના દર્શન કરવા માટે અંદર જવું છે, દ્વારપાળો કે તમને અત્યારે નહીં જવા દેવાય, ત્યારે ભગવાનને આરામ કરવાનો સમય છે. ધીમે ધીમે થોડીક વાત વધી એટલે ભગવાનને ખ્યાલ આવ્યો કે દરવાજા પર કોઈ આવ્યું છે ને મળવા માગે છે. દ્વારપાળો એ ના પડે એટલે સનતકુમારો એને તરત એને શાપ આપ્યો છે કે તમારે 3 જન્મ એવા લેવા પડશે અસુર યોનિની અંદર. ત્યારે દ્વારપાળો એને પગે લાગવા મળ્યા, આવો શ્રાપ અમને ન આપો. એવામાં ભગવાન આવ્યા. ભગવાને બધી વાત સાંભળી, પણ શ્રાપ છે એ મિથ્યા ન થાય એટલે ભગવાને એવું કીધું કે તમને અસુર યોનિમાં જન્મ તો મળશે, પણ દરેક જન્મમાં તમારો ઉદ્ધાર કરવા માટે, તમને પરમ ગતિ આપવા માટે હું દરેક જન્મમાં તમને પરમ ગતિ આપવા માટે જન્મ લઈશ. એ મહિના પછી 3 જન્મ થયા છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, રાવણ અને કુંભકર્ણ, દંતવક્ર અને શિશુપાલ. આ 3 જન્મની અંદર ભગવાને જન્મ લેવો પડ્યો છે. હિરણાક્ષને મારવા માટે ભગવાન વરાહનો અવતાર લીધો, હિરણ્યકશિપુને મારવા માટે નરસિંહ ભગવાન, રાવણ અને કુંભકર્ણ વખતે ભગવાનને રામચંદ્ર તરીકે પધાર્યા છે, અને દંતવક્ર અને શિશુપાલને મારવા માટે શ્રી કૃષ્ણ બનીને આવ્યા છે. 3 જન્મની અંદર ભગવાન આવ્યા અને એનો ઉદ્ધાર કર્યો છે. ત્યાર પછી આગળની કથામાં કરદમ ઋષિની કથા આવે છે. મનુ અને શત્રુપાના દાંપત્ય એના દ્વારા એમને 3 પુત્રી અને 2 પુત્રો થયા. 3 પુત્રીમાં દેહુતિ, આકુતિ અને પ્રસૂતિ. 2 પુત્રોની અંદર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. દેહુતિના લગ્ન કરદમ ઋષિની સાથે થયા. એ કથા આગળ આપને બતાવે છે કે જ્યારે કરદમ ઋષિ તપ કરતા હતા, તપ કરતા કરતા ભગવાન નારાયણ એને પ્રસન્ન થયા. બંધન કર્યા. ભગવાનને પ્રાર્થના કરી કે મને સુશીલ અને ગુણવાન ધર્મપત્ની મળે એવી ભગવાન કૃપા કરો. ભગવાને વરદાન આપ્યું કે આજથી 3જા દિવસે એક રાજા આવશે અને એમની પુત્રી એ તમારે યોગ્ય સુશીલ છે, ગુણવાન છે, ધર્મમય જીવન જીવનાર છે. રાજાની પુત્રી હોવા છતાં તમારા મનની વૃત્તિને જાણી, મનોવૃત્તિને જાણી અને તમારી સાથે રહેશે. આવું ભગવાને પણ કહ્યું. બરાબર ભગવાનના કહેવા પ્રમાણે આવું વરદાન સાંભળ્યા પછી આમ હર્ષથી પોતાને
આહુડા આવી ગયા. આહુડા બે પ્રકાર આવે, એક હર્ષના આવે ને એક શોકના આવે. પણ જ્યારે હર્ષથી આંસુ આવે ને ત્યારે આપણું હૃદય છે ને પવિત્ર થઈ જાય છે, એનો મેલ ધોવાઈ જાય. એ મેલ ધોતા ધોતા એ આહુડા બહાર આવે છે. એમાં કરદમ ઋષિને આમ હર્ષથી આંસુ આવી ગયા અને એ આંસુમાંથી એક ટીપું જમીન ઉપર પડ્યું. એને બિંદુ કહેવાય છે. એ આજે પણ બિંદુ સરોવર નામે છે સિદ્ધપુર પાટણની અંદર, જેને બિંદુ સરોવર તરીકે ઓળખાય છે. આ કરદમ ઋષિના આંસુમાંથી પડેલું છે, આંસુમાંથી બનેલું છે. ભગવાનના કહેવા પ્રમાણે ત્રીજા દિવસે મનુ મહારાજ એમના પત્ની સાથે શત્રુપા અને એમની પુત્રી દેહુતિ સાથે એક કરદમ ઋષિના આશ્રમની બાજુમાં આવે છે, આશ્રમમાં આવે છે. આશ્રમમાં આવ્યા એટલે ભગવાને આસન બેસાડ્યા. કરદમ ઋષિએ 3 આસન પાથર્યા, એક મનુ મહારાજ માટે, એક શત્રુપા રાણી માટે અને એક દેહુતિ માટે. મનુ મહારાજ અને શત્રુપા તો બંને આસન ઉપર બેસી ગયા, પણ દેહુતિ છે આસન ઉપર નથી બેઠા. એ મનમાં વિચાર કરે કે મારું લગ્ન આ ઋષિ સાથે થવાનું છે. બેનો સાંભળજો, મારું લગ્ન એક આ ઋષિ સાથે થવાનું છે. હવે એ ઋષિએ આસન પાથર્યું અને હું જો એની ઉપર બેસું ને તો મેં મારા પતિ આગળ, મારા ભાવિ પતિ આગળ સેવા કરાવી ગણાય. એટલે પતિ આગળ સેવા ન કરાવાય. આ કથામાંથી જ બધું જાણવાનું શીખવાનું હોય. તો કે પાણી ભરતા આવજો ને ફાણું લેતા આવજો ને મને મજા નથી, જમવાનું બહારથી લેતા આવજો ને બધું સિંધા જ કરે. થોડું ઘણું કાંઈક તકલીફ હોય ને, હવે તો ફોન થઈ ગયા, નકર પહેલા તો ઘરે આવે ને ત્યારે ખબર પડતી. ગમે એટલી આ બહેનોની એક શું કહેવાય કે ખોટું નહીં લગાડતા તમે, પણ અમે જોયેલા દ્રશ્ય હોય ને, ક્યાંક સાંભળેલા હોય, ગમે એટલી તબિયત ખરાબ હોય પણ પાણીપુરી આપો ને એટલે તબિયત રેડી. દરેક દવાની એક જ, દરેક દર્દની એક જ દવા. ક્યારેક ખવાય એનો કોઈ વાંધો નથી, એવું લાગે તો ઘરે બનાવીને ખવાય. એમ આ ઋષિએ આસન પાથર્યું એટલે દેવહૂતિ વિચાર કરે છે કે મારે આની પર બેસાય નહીં. જો હું બેસું તો મેં મારા ભાવિ પતિની સેવા કરાવી ગણાય, એટલે એની પર મારે બેસાય નહીં. અને જો ન બેસું તો એનું અપમાન ગણાય. આ કેવી વિટંબણા! જો એની પર હું બેસું તો મેં સેવા કરાવરાવી ગણાય, અને ન બેસું તો એનું અપમાન થયું ગણાય. તો ઋષિને કદાચ એમ થાય કે મેં આસન પાથરી દીધું છતાં બેઠા નહીં, આમાં સંસ્કાર નથી લાગતા. આવી એની વિટંબણા થઈ મનમાં કે હવે મારે શું કરવું. પણ જે વ્યક્તિ જ્ઞાની છે ને, જે વ્યક્તિ સત્સંગી છે,
એ એમાંથી કોઈને કોઈ વચ્ચેનો રસ્તો કાઢી લે. મનમાં વિચાર કર્યો કે હવે આમાંથી રસ્તો એક જ છે. આસન ઉપર પોતાનો જમણો હાથ મૂક્યો અને બેઠા બાજુમાં. આસન ઉપર ન બેઠા, જમણો હાથ આસન ઉપર મૂક્યો અને બેઠા બાજુમાં. જમણો હાથ જ શું કામ મૂક્યો? કારણ કે હસ્તમેળાપની અંદર જમણો હાથ જ આપવાનો હોય પોતાના પતિને. આપ્યો હશે ને બધાએ? ઘણા તો વગર હસ્તમેળાપના અત્યારે લગ્ન થતા હોય પાછા. સમય એવો છે હવે તો બધું અમુક વસ્તુ તો વિચારીને બોલવું પડે. જમણો હાથ આસન પર મૂક્યો એટલે જમણો હાથ તો પતિને આપવાનો જ છે. એટલે પતિ પાસે સેવા કરાવી ન ગણાય, કારણ કે એ હાથ પતિને આપી દીધેલો છે અથવા તો આપવાનો છે. એટલે જમણો હાથ આસન ઉપર મૂક્યો અને બેઠા બાજુમાં. એટલે બાજુમાં બેઠા એટલે સેવા કરાવી પણ ન ગણાય અને એનું અપમાન પણ ન ગણાય. આ બંનેમાંથી વચ્ચેનો રસ્તો કાઢી અને એ ત્યાં બાજુમાં બેસી ગયા. આ વસ્તુ જ્ઞાની કરી શકે, કોઈ સત્સંગી કરી શકે, જે સાધુ પુરુષના સંગમાં રહ્યા હોય, મહાપુરુષોના સંગમાં રહ્યા હોય, એને આવો વિચાર આવે. બાકી તો અમે ઘણી જગ્યાએ જતા હોય પ્રસંગોમાં એટલે અમને ખ્યાલ હોય. મોટા ભાગના કામ બધા લગ્ન હોય ને એટલે બ્રાહ્મણો જ કરતા હોય. અને હવે તો સમય એવો આવી ગયો કે બધી વસ્તુ બ્રાહ્મણો જ લઈને આવે. યજમાન કહી દે કે ભાઈ અમારી પાસે એવો ટાઈમ નથી ને અમને ખબર નથી કઈ વસ્તુ ક્યાં મળે એમ, આ તમે જ બધું લેતા આવજો. કહેવાનો મતલબ કે આપણાથી મોટા હોય, આપણાથી વડીલ હોય, આપણાથી વધારે જ્ઞાની હોય, એમની પાસે સેવા ન કરાવાય. એની સેવા આપણે કરવાની હોય. એમ મનુ મહારાજ, શત્રુપા રાણી અને દેવવતી ત્રણે બેઠા છે. કરદમ ઋષિને આગળ વાત કરે છે કે હે ઋષિ, મારી આ દીકરી, મારી આ કન્યા, એમના લગ્ન મારે તમારી સાથે કરાવવાના છે. મેં એવું સાંભળ્યું છે કે તમારે કોઈ સુશીલ, ગુણવાન, ધર્મમય જીવન જીવનાર એવી કોઈ કન્યા મળે તો એની સાથે તમારે લગ્ન કરવા છે. તમે જે કહો છો ને એ બધા જ ગુણો મારી કન્યામાં, મારી દીકરીમાં છે. ઋષિ કહેવા લાગ્યા કે તમે રાજા છો એટલે આ કન્યા છે ને રાજકુંવરી ગણાય. એ રાજમહેલની અંદર રે, ફૂલની પથારી ઉપર ચાલવા વાળા, અને હું તો જંગલમાં રહું, પર્ણકુટીરની અંદર. અને અહીંયા તો ફૂલની પથારી ન હોય, કાંટાની પથારી હોય, પર્ણની પથારી હોય. આ તમારી દીકરી રાજકુંવરી કહેવાય, એ અહીંયા કઈ રીતે રહી શકે? ત્યારે મનુ મહારાજ કહે છે એ ભલે રાજમહેલની અંદર મોટી થઈ હોય, પણ તમે જે રીતે કહેશો ને એ જ રીતે એ વર્તન કરશે. એને જ પતિવ્રતા નારી કહેવાય. પતિવ્રતા એટલે કે પતિની આજ્ઞાનું પાલન કરવું. એની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું. પતિ જ પરમેશ્વર, આપણા શાસ્ત્રો બધા કહે, અને આપણે ખબર પણ છે કે પતિ જ પરમેશ્વર છે. કરહુ સદા પતિપદ પૂજા, નારી ધર્મ ઓર ન દૂજા. સ્ત્રીઓ માટે
બીજા કોઈ ધર્મ, બીજા કોઈ મંદિરે, કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. પોતાના પતિ અને સાસુ સસરાની સેવા કરે ને એમાં 68 તીર્થ આવી જાય છે, 4 ધામ પણ આવી જાય. એનાથી મોટો કોઈ ઈશ્વર નથી. મનુ મહારાજ કહે છે કે તમે જે રીતે કહેશો ને એ જ રીતે મારી કન્યા, મારી દીકરી છે ને એ વર્તન કરશે ને એ જ રીતે રહેશે. એને રાજમહેલની અંદર રહેવા માટેના કોઈ શોખ નથી. આમ વાતચીત થયા પછી કરદમ બોલ્યા છે કે હજી હું એક સ્પષ્ટતા કરી આપું. કે મારે એક પુત્ર થાય ને પછી હું સંન્યાસ લઈ લઈશ. જો એ વાત મંજૂર હોય તો હું તમારી કન્યાનું પાણી ગ્રહણ કરું. હવે એ વાતને કઈ રીતે પૂછવી? જ્યારે આ વાતચીત ચાલતી હતી ને ત્યારે દેવહૂતિ પણ ત્યાં જ બેઠા હતા. મનુ મહારાજે અને કરદમ ઋષિએ દેવહૂતિ સામું જોયું ને એટલે કાંઈ જ બોલ્યા નહીં, ખાલી આંખ બંધ કરી અને મસ્તક નીચે નમાયું. એના ઉપરથી ખ્યાલ આવી ગયો કે નહીં, આ વાત એમને મંજૂર છે. દાંપત્ય જીવનની અંદર એકાબીજાને સમજનાર, પતિની આંખ ભરે અને ઘરમાં પગ મૂકીને ત્યાં પત્નીને ખ્યાલ આવી જાય કે આજે ઓફિસેથી કે દુકાનેથી કે ગમે તે બિઝનેસ કરતા હોય ત્યાંથી આવ્યા હોય એટલે એનો ચહેરો જોઈને ત્યાં ખ્યાલ આવી જાય કે આજે કાંઈ વસ્તુ બોલાય એમ છે કે નથી બોલાય એમ. એમ દેવહૂતિજી આંખ બંધ કરીને મસ્તક નીચે નમાયું એટલે ખ્યાલ આવી ગયો કે વાત એને મંજૂર છે. પછી એમના લગ્ન કર્યા છે. પતિવ્રતા નારી છે અને એ નારી છે ને એ ઘરનું ઢાંકણ કહેવાય. ઉંબરાની મર્યાદા સ્ત્રીઓના હાથની વાત છે. કુવા ઢાંકણ પાવઠો, જગનું ઢાંકણ ઝાર, બાપનું ઢાંકણ બેટડો અને ઘરનું ઢાંકણ નાર. કુવા ઢાંકણ પાવઠો, કુવાની કુવો હોય ને ઉપર કાંઠો ન હોય એને પાવઠો કહેવાય. તો એમાં કોઈ વસ્તુ પડવાની શક્યતાઓ રહે. જગનું ઢાંકણ ઝાર, આ તમામ જીવો માટે જો કાંઈ આહારની ઉત્પત્તિ ન થાય તો જીવ ન જીવી શકે. બાપનું ઢાંકણ બેટડો, પિતાની આબરૂને કઈ રીતે વધારવી, વધારેની તો કાંઈ નહીં પણ સમય એવો છે સાચવી કઈ રીતે, એ પોતાના દીકરા ઉપર આધાર હોય છે કે મારા પિતાની આબરૂ કેમ વધારવી, કઈ રીતે સાચવવી, એની આબરૂનું જતન કઈ રીતે કરવું, એ દીકરાના હાથમાં હોય છે. અને ઘરનું ઢાંકણ નાર. ઘર ગમે તેવું હોય, શ્રીમંત હોય તોય ભલે, ગરીબ હોય તોય ભલે, પણ ઘરની અંદર કઈ રીતે રહેવું, મહેમાન આવે તો કઈ રીતે આવકાર આપવો, કઈ રીતે સાચવવા, એ સ્ત્રીઓના હાથમાં હોય છે. ઘરમાં કાંઈ ન હોય ને 5 મહેમાન આવી જાય ને તો કોઈને ખબર ન પડે, આજુબાજુમાંથી લઈ આવી રસોઈ કરી અને મહેમાનને જમાડી દે. આને પોતાના પતિની આબરૂ રાખી ગણાય. આ તો ડોરબેલ વાગે અને દરવાજો ખોલે ને પછી કે તમારા ભાઈ ઘરે નથી, સાંજના આવજો, દરવાજેથી જ પાછા વાળી દે. પણ મહેમાનને આવકારો આપવો જોઈએ, એને પાણીનું પૂછવું જોઈએ. ખાલી મીઠો આવકારો આપણે આપીએ ને તો પણ એને પોતાને આમ હૃદયમાંથી આનંદ આવે. જમવાનું ન આપો તો ચાલે, પણ ખાલી મીઠો આવકારો આપો. ખાલી આપણે પાણીનું પૂછીએ કે આવો બેસો,
ભલે તમારા ભાઈ ઘરે નથી પણ ચા પાણી પીતા જાઓ એમ. આ ઘરનું ઢાંકણ છે ને. એ જ તારા ગણ્યા એ પૂછીને જે કોઈ આવે રે અવકરો મીઠો આપજે એ અવકારો મીઠો આપજે રે જી. પતિવ્રતા નારી કોને કહેવાય? કે જે કોઈ ઘરે મહેમાન આવે ને તો મહેમાનને એવું ન થાય, એને એવું ન લાગે કે ભાઈ ઘરે નથી ને આપણે કેમ જવું ને, મીઠો આવકાર મળશે કે ન મળે. ખ્યાલ જ હોય કે ભાઈ ફલાણા ભાઈને ઘરે જઈએ ભલે કોઈ ન હોય પણ ત્યાંથી આપણે ચા પાણી પીધા સિવાય પાછા ન આવવા દે. અમુક ઘર એવા હોય તમે જુઓ કે ત્યાં તમે જાઓ ને તો ચા પાણી નહીં, તમે જમીન ગયા હોય તો જમાડે. એટલો એનો આગ્રહ ને એટલો એનો ભાવ હોય. આ બધું કામ બહેનોનું છે, સ્ત્રીઓનું છે. આને પતિવ્રતા નારી કહેવાય. પતિની આજ્ઞાનું પાલન કરવું, એની આજ્ઞામાં રહેવું. એમ આ પ્રતિવ્રતા સ્ત્રી છે દેવહૂતિ. પોતાના પતિની આજ્ઞાનું પાલન કરે, એની સેવા કરે. એક રાજમહેલમાં ઉછેર થયેલી દીકરી કન્યા આજે પર્ણકુટીરની અંદર રહે છે. ભાગવતની અંદર એવી કે દેવહૂતિની વાત આવે છે અને રામચરિતમાનસમાં સીતાજીની એવી વાત છે કે આ બંને કન્યાઓ દીકરીઓ રાજમહેલમાં મોટી થઈ હોય અને જંગલની અંદર ત્યારે રહેતી હોય. પછી લગ્ન પછી એના સંસ્કાર
કહેવાનો મતલબ કે આપણી ઘરે જો દીકરી હોય ને તો આપણે લાખોપતિ હોય, કરોડોપતિ હોય, પણ એને સંસ્કાર એવા આપજો કે જ્યારે તારા લગ્ન થાય અને લગ્ન પછી તમારા ઘરની જે પરિસ્થિતિ હોય ને એ પરિસ્થિતિ પ્રમાણે જીવન જીવવું. અત્યારે બહુ બધી સમાજની અંદર સમસ્યાઓ છે લગ્ન પછીની. દરેક સમાજની વાત છે, કોઈ એક સમાજ પૂરતી વાત નથી. એની અંદર જો ખામી હોય ને તે સંસ્કારોની ખામી છે. માતા પિતાને એમાં બાળકોનો વાંક હોય જ નહીં. બાળકો જ્યારે કોઈ પણ ભૂલ કરે ને ત્યારે પેલો એના માતા પિતાના સંસ્કારની ખામી છે. ત્યારે જ બાળક ભૂલ કરે, બાકી બાળક ભૂલ શું કામ કરે? દેવહૂતિનું આવી રીતનું જંગલની અંદર પર્ણકુટીની અંદર રહેવાથી ને એટલી પોતાના પતિની સેવા કરે એટલે પતિના પ્રસન્ન થયા. દિવ્ય દાંપત્ય છે બંનેનું. અને ભગવાને જે વરદાન આપ્યું હતું એ પ્રમાણે પ્રથમ 9 કન્યાઓ એને ત્યાં જન્મ લીધો. એ 9 કન્યા નવધા ભક્તિ છે. અને ત્યાર પછી ભગવાનની કૃપાથી એમને ત્યાં સ્વયં ભગવાન, સ્વયં બ્રહ્મ, પહેલા ભક્તિ આવે ને પછી બ્રહ્મ આવે. પહેલા 9 દીકરીઓનો જન્મ છે ને એ નવધા ભક્તિ છે. ભક્તિ ઉત્પન્ન થાય ને એટલે ઓટોમેટિક બ્રહ્મની પ્રાપ્તિ થાય, ઓટોમેટિક બ્રહ્મનો સાક્ષાત્કાર થાય. એટલે પેલા 9 દીકરીઓ નવધા ભક્તિ સ્વરૂપે આવી, પછી સાક્ષાત સ્વયં ભગવાન બ્રહ્મ તરીકે આવે છે. બોલીએ શ્રી કપિલ ભગવાન કી જય. ભગવાન કપિલના નામે ત્યાં જન્મ ધારણ કરે છે, પ્રગટ થાય છે. કરદમ ઋષિએ પોતાના પત્નીને કહ્યું કે મેં જ્યારે વચન આપ્યું હતું તમને ત્યારે વાત કરી હતી કે આપણે ત્યાં સંતાન થશે ને પછી હું સંન્યાસ લઈ લઈશ. એટલા માટે હવે હું જંગલની અંદર ભગવાનનું ભજન કરવા માટે જાઉં છું. આપણે ત્યાં 4 આશ્રમો છે: બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ. આ 4 આશ્રમો પ્રમાણે, આશ્રમ કહેતા સમય, એ સમય પ્રમાણે આપણે જીવન જીવવાનું હોય. આમ આયુષ 100 વર્ષનું મનુષ્યનું કમ્પલસરી હતું, એમાં અત્યારે તો ઘટતું ગયું છે, પણ 100 વર્ષનું આયુષ હોય ને એમાં 1 થી 25 વર્ષની બ્રહ્મચર્યના છે. એમાં બ્રહ્મચર્યનું પાલન કરવું. 25 થી 50 વર્ષ છે એ ગ્રહસ્થાશ્રમ પ્રમાણે જીવવાનું કીધું છે. એમાં આપણું જીવન દાંપત્ય શું મધુર બને, દિવ્ય સંતાનોની પ્રાપ્તિ થાય. 50 થી 75 વર્ષ જેને વાનપ્રસ્થ કહેવાય, ત્યારે ધીમે 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 બધું છોડતા જવાનું અને આપણા બાળકોને શીખવાડતું જવાનું અને આપણે નિવૃત્તિ તરફ આગળ વધવાનું. 75 થી 100 વર્ષ એને સંન્યાસ આશ્રમ કીધો છે. એ આશ્રમમાં બધી જ જંજાળ છોડી, સંન્યાસ આશ્રમ એટલે કે ભગવા કપડાં પહેરીને બહાર વહી જવાની વાત નથી, પણ આપણે ઘરની અંદર રહીને એવું જીવન જીવવાનું. કોઈ પણ જાતની માયા જંજાળ રાખ્યા વગર, કોઈ પણ જાતનું ટેન્શન રાખ્યા વગર માત્ર ને માત્ર ખાલી ઈશ્વરનું ભજન કરવાનું. બાળકો પૂછે તો એને સલાહ કરવાની, પણ કોઈ જગ્યાએ આપણે આમ
એની રીતે એને કાર્ય કરવા દેવાનું. પંચોતેરથી 100 વર્ષ જો એમાં તો આયુષ ઘટી ગયું, 60 વર્ષ થયા, 70 વર્ષ થયા, તો એ આશ્રમોની વય મર્યાદા પણ ઘટે. 1 થી 25 વર્ષની જગ્યાએ 1 થી 15 વર્ષ આવે, 15 થી 30, 30 થી 35, 35 થી 60. કહેવાનો મતલબ કે જે પાછળના વર્ષો જે છે, આપણા બાળકો મોટા થઈ ગયા હોય, એના લગ્ન થઈ ગયા હોય, આપણે નિવૃત્ત થઈ ગયા હોય, એ જે સમય છે ને, એ સમય માત્ર ને માત્ર ઈશ્વર ભજન કરવા માટેનો છે. અને દરેક કથાની અંદર જેટલી આપણે આખ્યાન, જેટલી કથાઓ આપણે વાંચશું ને, એમાં મોટા ભાગની કથા એવી છે કે પાછળના વર્ષોમાં દરેક ઋષિઓ, દરેક રાજાઓ એ જંગલમાં જઈને ભગવાનનું જપ ને તપ ને ધ્યાન જ કર્યું છે, બીજું કાંઈ વસ્તુ કર્યું નથી. એમ આપણે અમુક વર્ષ પછી જો આપણે નિવૃત્ત થયા હોય એવું આપણે લાગે, ત્યારે માત્ર ને માત્ર ઈશ્વરનું ભજન કરાય. પણ કમરેથી તિજોરીનો જુડો છૂટે જ નહીં. 100 વર્ષ થવા આવે ને તોય હાથમાં માળા હોય, પણ વહુ શું કરે છે ને એની નજર બધી હોય. ઈશ્વર ક્યાં છે એ ખબર ન હોય, ભગવાન ક્યાં છે એ ખબર ન હોય, પણ પોતાની દીકરાની વહુ શું કરે છે ને એ બધી ખબર હોય. माया दो प्रकार की जीत लेवे तित जा, माया दो प्रकार माया दो प्रकार की जीत लेवे तित जा, एक मिलावे मेरे राम से दूसरी नरक में ले जा, एक मिलावे मेरे राम से दूसरी नरक में ले. માયા છે ને છૂટે નહીં. 100 વર્ષ થાય ને તો પણ ન છૂટે. એટલે માયા કોને કહેવાય? હું અને મારું એનું નામ માયા. આ હું કરું છું, આ મેં જ કર્યું છે, આ મારા દ્વારા થયું છે, આ વસ્તુ મારી છે, આ દીકરો મારો, આ દીકરી મારી, આ વહુ મારી, આ પતિ મારા, આ સંપત્તિ મારી, આ મિલકત મારી, આ જાયદાદ મારી. આનું નામ માયા. હું અને મારું એનું નામ માયા. આ માયા છૂટતી નથી, આખી જિંદગી જાય ને તોય. આમાં ઈશ્વર ભજન ક્યારે કરવું? પણ આ બધી વસ્તુ સત્સંગો દ્વારા આપણને જાણવા મળે. સત્સંગથી માયા છૂટે. નિત્ય સત્સંગ કરવો, નિત્ય સારા પુસ્તકોનું અધ્યયન કરવું, નિત્ય કોઈ સાધુ પુરુષ મહાપુરુષના સંગમાં રહેવું. કાલે રાત્રે પેલા ભાઈ ભજન ગાયું હતું ને ચેતનભાઈ, દો રંગા ભેગા નવ બેસીએ. સાધુ પુરુષના સંગમાં આપણે રહીએ ને, પણ એ તો ભાગ્યમાં હોય ને ત્યારે મળે. સાધુ રે પુરુષ સાધુ પુરુષ સાધુ રે પુરુષ સંગડો જો કરીએ હરી સાધુ રે પુરુષ સંગડો જો કરીએ હરી
ચડે નહીં દૂજો કોઈ રંગ ચડે એને સો ગુણો રંગ ભાગ્ય રે મળ્યો યમને સાધુ રે પુરુષનો સંગ યમને સાધુ પુરુષ मैं तो सिद्ध रे जानिने तुमने सेविया मैं तो થોડો વોલ્યુમ अरे ओ मैं तो शुद्ध रे जानिने तुमने અત્રે શ્રી ગણેશનાથ બાપુ હરિદ્વાર આશ્રમ આ સોની પરિવારના આમંત્રણને માન આપીને પધાર્યા છે. એકવાર જે જયકાર કરીશું બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રીમદ ભાગવત ભગવાન કી. સને પંથા સને કંથા સને પર્વતોલ્લંઘને સને વિદ્યા સને વિત્તમ પંચેતાની સને સને. એ પધારું બોલે ભાગવત ભગવાન દ્વારિકાધીશ. એ
પધારો ગુરુ મારા સતની વેલાડીએ રે. દત્ત ફળ લાગ્યા રે એ પધારો ગુરુજી સતની વેલાડીએ એ વેલાડીએ ઓ ઉગી છે મૂળ તો પિયાળ ને હાલીને એ જ ફૂલી ઈ તો મારા નિજિયા ધર્મની વેલી ગુરુ મારા સતની વેલડીએ હાલીને ક્યાંથી આવ્યો જીરે રમતો જોગી
लाल की जय। श्रीमद् भागवत भगवान की जय। અત્રે અહીંયા આપણા આમંત્રણને માન આપીને પધારેલા ગણેશનાથ બાપુ આપણને આશીર્વચનનો લાભ આપશે. આપણે સૌ એમને સાંભળીશું. બોલીએ गिरनारी महाराज की जय. એ લાંબુ થઈ જશે. गंगा जी के तट पर व्यास गति पर विराजमान पति पावनी माँ जहानवी गंगा जी के तट पर श्रीमद् भागवत कथा के कथाकार व्यास गद्दी पर विराजमान चैतन्य दादाजी के द्वारा श्रीमद् भागवत कथा पतित पावनी माँ गंगा के तट पर इनकी मुखबारी से जो श्रीमद् भागवत कथा की अमृत की वर्षा हो रही है, जो आप लोग उसका लाभ उठा रहे हैं। 17 पुराण लिखा गया था। 17 पुराण की कथा होती थी। पूरे विश्व में अशांति अशांति का ही माहौल था। नर और नारायण पहाड़ के बीच में बद्री विशाल की मंदिर है, जहाँ पर विष्णु भगवान आज भी तपस्या करते हैं। वहाँ पर गणेश जी और व्यास जी ने श्रीमद् भागवत पुराण की कथा लिखी, जिसका नाम 18वां श्रीमद् भागवत पुराण कथा है। श्रीमद् भागवत पुराण कथा की जब विश्व में स्थापना हुई, कथाकार लोग के मिखार बिंदु से जब लोग सुनने लगे, तो शांति की स्थापना हुई। बड़ी सौभाग्य की बात है कि आप लोग हरिद्वार में शास्त्री चैतन्य दादाजी महाराज के मुखार बिंदु से सुन रहे हैं। आप लोगों को कई जन्मों का पुण्य उदय हुआ है, जो कि गंगा जी के तट पर श्रीमद् भागवत कथा सुन रहे हैं। गंगा जी के तट पर एक बार श्रीमद् भागवत कथा सुनने का महात्म है, 1,00,000 बार श्रीमद् भागवत पुराण कथा सुनने का। जो लोग भी आए हैं अपने घर में 1,00,000 बार श्रीमद् भागवत पुराण कथा सुनेंगे, नहीं सुन पाएंगे, लेकिन यहाँ एक कथा सुनने पर 1,00,000 बार श्रीमद् भागवत पुराण कथा सुनने का लाभ प्राप्त होगा। श्रीमद् भागवत कथा एक ऐसी कथा है, जो व्यक्ति सुनता है उसको मोक्ष की प्राप्ति होती है। न जन्म होता है, न मृत्यु होता है, आवागमन के चक्कर से दूर होता है। एक तपोभूमि हरिद्वार है, जहाँ पर ब्रह्मा जी ने तपस्या किया, जहाँ पर हरकी पौड़ी है। तब गंगा जी भी नहीं थी, ब्रह्मकुंड था। जब समुद्र मंथन हुआ तो दानव ने अमृत के घड़ा लेकर के चले, भागे तो नासिक, उज्जैन, प्रयाग
हरिद्वार, ब्रह्मपुर में अमृत। इसीलिए 4 जगह कुंभ का मेला लगता है। देवताओं के 6 महीना का दिन एक दिन होता है और 6 महीना का रात एक रात होता है। और जो हम लोगों के पूर्वज, आप लोगों के पूर्वज जिनका शरीर पूरा हो गया है, उनका कृष्ण पक्ष 15 दिन का एक रात होता है और शुक्ल पक्ष 15 दिन का एक दिन होता है। तो उनका 12 महीने में 12 दिन 12 रात होता है। इसलिए 12 साल पर कुंभ होता है। देखिए कितना आप लोग भाग्यशाली है कि हरिद्वार में आए। तो ब्रह्मा जी ने तपस्या किया, राजा दक्ष ने तपस्या किया, तो देवी को ही पुत्री के रूप में आना पड़ा, जिसका नाम सती पड़ा। और सती ने तपस्या किया इसी भूमि में, तो भगवान शंकर को ही वर रूप में प्राप्त कर देंगे। इस जमीन में कितनी बड़ी शक्ति है कि यहाँ तपस्या करने पर भगवान ही स्वयं वर के रूप में आए सती को। भगवान इंद्र ने तपस्या किया, पार्वती जी ने भी तपस्या किया, 5 नरेश्वर महादेव। तो आप लोग सुनते होंगे कि युग 4 होता है, अवस्था 4 होता है, ब्रह्मचार्य, गृहस्थ, वानप्रस्थ, संन्यास। तो युग कितने होते हैं? 4। सतयुग, त्रेता, द्वापर, कलयुग। तो जो हरिद्वार में आप जो व्यास गद्दी पर बैठे हुए कथाकार चैतन्य दादाजी के मुख से जो आप लोग सुन रहे हैं कथा, ये तपस्या आप कर रहे हैं, आप सतयुग में प्रवेश किए हुए हैं। जिस दिन यहाँ पर हवन होगा तो त्रेता युग में आप लोग प्रवेश करेंगे और यहाँ पर भगवान की रोज पूजन जो होती है तो आप लोग द्वापर में प्रवेश करते हैं। जो कथा सत्संग भजन सुनते हैं तो आप लोग कलयुग में प्रवेश करते हैं। तो अब आप लोग कितना भाग्यशाली हैं कि चारों युग में तो कुछ नहीं है, कुछ लोग ब्रह्मचारी हैं, कुछ लोग गृहस्थ में हैं, कुछ लोग वानप्रस्थ में हैं, कुछ लोग संन्यास में हैं। यहाँ पर व्यास गद्दी पर विराजमान चैतन्य दादा के सामने ये ऐसे महाप्रभु हैं तपस्वी कि आप लोगों को चारों युग में प्रवेश कर दिया हरिद्वार में। आप लोगों के जीवन में है सत्युग, त्रेता, द्वापर और कलयुग सब आ गया। और आपने सुना होगा श्रीमद् भागवत में कि राजा परीक्षित को भय बना हुआ था कि तक्षक नाग दसेगा, हमारी मृत्यु हो जाएगी। तो उन्होंने सबसे पहले श्रीमद् भागवत पुराण कथा शुक्र ताल में गंगा जी के तट पर सुना। जब श्रीमद् भागवत पुराण के 7वां अध्याय उन्होंने सुना तो उनको एक ज्ञान हुआ कि शरीर नश्वर है, आत्मा अमर है। अब आप लोग समझिए, आप लोग का शरीर नश्वर है, आत्मा अमर है। बड़ी सौभाग्य की बात है कि आप लोग गुजरात सौराष्ट्र से आकर के यहाँ पर श्रीमद् भागवत कथा सुन रहे हैं। इस तरह का अवसर आप लोगों को हमेशा मिले। इनके बारे में तो मैं बहुत दिनों से सुनता था, आज भगवान की कृपा से साक्षात्कार दर्शन आमने सामने हुआ। अभी हम आ रहे थे तो बगल में गुदर अखाड़ा में वो टेलीविज़न लगा था, तो मैंने सुना आवाज़ इतनी अच्छी आ रही थी तो हम खड़े होकर सुन रहे थे। हमको भ्रम हो गया कि यहीं तो कथा नहीं हो रही है। फिर ये मिले, फिर हम आए। फिर उसके बाद आप लोगों के लाने वाले आप लोग कोई नहीं आए, भगवान ने प्रेरणा दिया है, माध्यम करे हैं राम भक्त हनुमान जीतू